આ વિડીયો એવી સ્ત્રીઓ માટે છે જે નાની નાની વાતમાં ફરિયાદ જ કરતી હોય છે. તો સાંભળો કે તમારા લગ્ન પછી તમે કેટલા નસીબદાર છો એ તમારા પતિના પગાર પરથી નક્કી નથી થતું, પરંતુ આ અમુક બાબતો પરથી નક્કી થાય છે કે જો તમે લગ્ન પછી પણ કમ્ફર્ટેબલ સમયે સવારે જાગી શકો છો, કમ્ફર્ટેબલ કપડાં પહેરી શકો છો, ઈચ્છા પ્રમાણે હરવા ફરવા જઈ શકો છો, જો બીમાર હોવ તો આરામ કરી શકો છો, તમારું મન ભાવતું જમવાનું બનાવીને જમી શકો છો, તો સમજો કે તમે ખૂબ જ વધારે પૈસાદાર પરિવારમાં પરણ્યા છો. કારણ કે બહારથી ચમકતા રાજમહેલોમાં પણ સ્ત્રીઓને નોકરાનીની જેમ રહેતા જોયેલી છે. ભલે તમે સોનાની સાંકળથી બંધાયેલા હો, પણ બંધાયેલા તો છો ને. એટલું જ નહીં, અમુક સ્ત્રીઓએ તો એવા અનુભવો શેર કર્યા છે કે અમે એટલા બંધનમાં છીએ કે અમને લાગે છે કે અમને શ્વાસ લેવાની પણ સ્વતંત્રતા નથી. પૈસા જરૂરી છે, ખૂબ જરૂરી છે, પણ શું આઝાદીની કિંમતે? એટલા માટે જો તમને તમારી પસંદગી, હક અને તમારા ભાગનો આદર મળી રહે છે તો તમે ખરા અર્થમાં અમીર છો. જે પરિવારના લોકોની વિચારધારા ગરીબ હોય તે લોકો વચ્ચે જીવન ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે, અને ઘરની સાચી લક્ષ્મી જે તે ઘરમાં રહેતા લોકોની માણસાઈ પર આધાર રાખે છે, ના કે બેંક બેલેન્સ. આ થોડી સંવેદનશીલ બાબત છે. અલગ અલગ લોકોનો અલગ અલગ મંતવ્ય હોઈ શકે છે. ઘણા બધા લોકો મારી સાથે સહમત ન પણ થઈ શકે, પરંતુ આ મારો દ્રષ્ટિકોણ હતો. બાકી દરેક ઘરની પરિસ્થિતિ અને દરેક સ્ત્રીનો સંઘર્ષ અલગ અલગ હોય છે, પણ અંતે વાત માત્ર સન્માનની છે. રાધે રાધે.